નટખટ કૃષ્ણ. ગોકુલના સોનેરી અને કોમળ પ્રકાશમાં એક ખાસ બાળકનો જન્મ થયો. તેનો રંગ વરસાદ પહેલાના ઘેરા વાદળ જેવો હતો અને તેની આંખો સાંજની પહેલી ચમકતી તારા જેવી હતી. બધા તેને પ્રેમથી કાન્હા કહેતા. તે પૃથ્વીના ધૂળિયા રસ્તાઓ પર સ્વર્ગનો શ્વાસ લઈને આવ્યો હતો. કાન્હા ખૂબ જ તોફાની હતો, એટલે જ તેને બધા નટખટ કૃષ્ણ કહેતા. તેને તાજું માખણ દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં વધુ ગમતું. તે ચૂપચાપ રસોડામાં જતો અને તેના હાથ માખણથી ભરાઈ જતા. જ્યારે તેની માતા યશોદા તેને પકડવા દોડતી, ત્યારે તે મધુર હાસ્ય સાથે સંતાઈ જતો. એક દિવસ યશોદા માતાને લાગ્યું કે કાન્હાએ છુપાઈને માટી ખાધી છે. કાન્હા, તારું મોઢું ખોલ, તેમણે હુકમ કર્યો. જ્યારે નટખટ કાન્હાએ મોઢું ખોલ્યું, ત્યારે યશોદા સ્તબ્ધ થઈ ગયા. તેને ત્યાં માટી નહીં પણ આખું બ્રહ્માંડ દેખાયું. તારા, ગ્રહો અને આખી પૃથ્વી કાન્હાના મુખમાં સમાયેલા હતા. જેમ કાન્હા મોટો થયો, તે યમુના નદીના કિનારે પોતાની વાંસળી વગાડતો. તેનું સંગીત એટલું જાદુઈ હતું કે આખું જંગલ શાંત થઈ જતું. ગાયો ચરવાનું છોડીને તેની પાસે દોડી આવતી, જાણે આખી દુનિયા તેના સૂર પર નાચવા માંગતી હોય. તેનો મોટો ભાઈ બલરામ હંમેશા તેની સાથે રહેતો. તેઓ બંને સાથે મળીને વૃંદાવનના જંગલોમાં તોફાન કરતા. શાંત અને શક્તિશાળી બલરામ હંમેશા કાન્હાનું ધ્યાન રાખતો. તેઓ સાથે મળીને જંગલી ફળો ખાતા અને નવી નવી રમતો રમતા. એકવાર આખા ગામમાં ભયાનક વાવાઝોડું આવ્યું. બધા ગભરાઈ ગયા હતા, પણ નટખટ કાન્હાએ એક અદ્ભુત ચમત્કાર કર્યો. તેણે પોતાની ટચલી આંગળી પર વિશાળ ગોવર્ધન પર્વત ઊંચકી લીધો. આ પર્વતે આખા ગામ માટે એક છત્રીનું કામ કર્યું અને બધાને સુરક્ષિત રાખ્યા. પૂનમની રાત્રે જ્યારે ચાંદની ખીલતી, ત્યારે આખું જંગલ નૃત્યમાં ડૂબી જતું. કાન્હા તેની વહાલી સખી રાધા સાથે રાસ રમતો. તેમના પગલાં હવામાં હળવા હતા અને રાત્રે ખીલેલા ફૂલો પણ આ દિવ્ય નૃત્ય જોઈને હરખાઈ જતા. જ્યારે યમુના નદીમાં ભયાનક કાલિયા નાગ આવ્યો, ત્યારે કાન્હા જરા પણ ડર્યો નહીં. તે નદીના ઊંડા પાણીમાં કૂદી પડ્યો. તેણે કોઈ હથિયાર વગર માત્ર પોતાના નૃત્યની શક્તિથી ઝેરી નાગને હરાવ્યો અને નદીના પાણીને ફરીથી શુદ્ધ કરી દીધું. આખો દિવસ સાહસો અને તોફાન કર્યા પછી કાન્હા અને બલરામ નદી કિનારે બેસીને સૂર્યાસ્ત જોતા. તેઓ આકાશના રંગો અને જંગલની વાતો કરતા. બે ભાઈઓ વચ્ચેનો આ પ્રેમ ખૂબ જ અતૂટ અને પવિત્ર હતો. કાન્હા આજે પણ આપણી વચ્ચે છે. તે પવનની લહેરમાં અને આપણા હૃદયમાં રહેલા આનંદમાં છે. જ્યારે પણ આપણે કોઈની મદદ કરીએ છીએ કે નિખાલસતાથી હસીએ છીએ, ત્યારે પેલો નટખટ કાન્હા આપણી ખૂબ જ નજીક હોય છે.